તો જય માતાજી, આપણે ત્યાં કુંવાસીઓ જમાડવાની છે એટલે એની તૈયારી ચાલી રહી છે ને મારા મમ્મી પપ્પા શાકભાજી વાઢી રહ્યા છે ને શાકભાજી વાટે તળામટને મારે દશામાને આરતીની તૈયારી કરી નાખી છે મેં પણ હવે ત્યાંથી લોટ ફટાફટ બોધી દેવાનો છે આપણે ફટાફટ। તો વિડીયોમાં આગળ બન્યા રહો ફટાફટ। આજે તો કુંવાસીઓ જમાડવી છે દશામાના નામથી, કેમ કે છેલ્લો વર્ષ 5 વર્ષ પૂર્ણ થાય છે એટલે સૌ ગામ લોકોને કુટુંબને સમાજને જમાડવાની નમ્ર વિનંતી કરવી પડે અને લોકો આવે ગામ ગામથી। તો ફટાફટ આપણે આરતી કરીએ છીએ અને માતાજીને થાળ પણ ધરવાનો છે। તો આપણે મીઠા લેબડાની શોધમાં આવી ગયા, પણ મીઠું લેબડું આપણને મળી ગયો છે, ત્યાંથી આપણે મીઠા લેબડાના થોડાક પાંદડા લઈશું, જેમ કે દાળમાં શાકમાં થોડાક નાખો તો સારા લાગે। તો ત્યાંથી આપણે પછી નીકળીશું અને ફટાફટ આવશું પૂરીઓ બનાવવા। તો પૂરીઓ બનાવવાનું ચાલુ જ છે અને અમે મશીન આખા છે પણ થોડું થોડું ફાવે છે, એકદમ ફાવતું નથી। તો જોઈએ પૂરી કેવી પડે છે। તો ખાસ પૂરીઓ તો સારી પડવા માંડી છે, તો તમે ફટાફટ દેખો વિડીયો। અને ત્યાંથી અમે પૂરીઓનું કામકાજ ચાલુ છે ને જેટલી પાડવાની છે। તો પૂરીઓના ઢોલિયા ઉપર ભાત ભર્યા પરા છે અને ઢોલિયા ભર્યા પરા છે, 3 ઢોલિયા। ત્યાંથી ફટાફટ દાળ જોઈએ, ચોખા ધોયા, પ્રસાદી લીધી માતાજીની। ત્યાંથી દાળ પણ જોઈએ છે, જેવી સ્વાદિષ્ટ દાળ બની છે તેમાં મસ્ત સ્વાદિષ્ટ દાળ બની છે। તેથી આગળ અમે પૂરીઓ તૈયારી કરશે। જુઓ પૂરીઓ તમ તૈયાર થઈ ગઈ છે, હવે ફટાફટ એને તળી નાખવાની છે। તો પૂરી બનાવવાનું પણ કામકાજ ચાલુ છે અને ફટાફટ આપણે આજે કરિયાણાની દુકાન ત્યાંથી આપણે સેવ બુંદી અને લાડવા અને જલેબી તેવું બધું સામાન લાવવાનું હતું, તે આપણે ત્યાંથી થોડુંક પેકિંગ કરાવી લઈશું અને લાવશું, જેમ કે મહેમાનો માટે અલગ અલગ પ્રકારનો જમણવાર રાખવાનો છે। 7 થી 8 પ્રકારનો જમણવાર છે। ત્યાંથી દુકાને આવી છે, ત્યાંથી દુકાને લઈ અને ઘરે આવી ગયા છે। ઘરે ઘાના લાડુ બધે અને ફટાફટ બનાવવા માંડ્યા છે પૂરીઓ। પૂરીઓનું કામકાજ ચાલુ છે, એકદમ એકદમ બેસ્ટ નવી ક્વોલિટીની। તો ત્યાંથી હવે આગળ પણ વિચારીશું, જેમ કે કેવી પડે આપણે તો કંઈ આવડતી નથી, પાડોશીને બોલાવીને પાડોશી કામકાજ ચાલુ કરાવીશું। જો પૂરીઓનો પહેલો ભાવ ઉતરી ગયો છે, તમને વિડીયો બતાવું છું કેવી રીતે પડે છે, કેવી રીતે ખાવાનું પ્રકારનું ગમે તે તૈયાર થઈ ગયું છે એટલે માતાજીને પહેલો થાળ ધરવો પડશે। થાળ બીજો ધરીને આરતી ચાલુ થઈ ગઈ। અને ત્યાંથી આપણે આવી ગયા છે, હવે કુંવાસીઓને પહેલી જમાડી દેશું 5 કુંવાસીઓને। આને પછી તો તમે જુઓ, હો કુંવાસીઓ ઢગલા ઠેહ આવી ગઈ છે, બાળકો આવ્યા છે જબર જબર મજાના, મિત્રો પણ આવી ગયા છે મજાના, મિત્રો ખાઈ રહ્યા છે। ખાઓ ખાઓ, તમે ખાશો તો મારે ખોટી નહીં જાય, ભિખારી કરવાના મારા બાપના। Yo vendrá.